નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો। પ્રાંતિજ તાલુકાના સલાલ ગામમાં નકલી દૂધ બનાવતી એક ફેક્ટરી પર પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં મોટો ખુલાસો થયો છે। આરોપીઓએ ડિટર્જન્ટ પાવડર, યુરિયા અને અન્ય હાનિકારક રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ તૈયાર કરીને બજારમાં વેચાણ કરતા હતા। આ ઘટનાએ આખા જિલ્લામાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને લોકોમાં દૂધની શુદ્ધતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે। પ્રાંતિજ તાલુકાના સલાલ ગામમાં નકલી દૂધ બનાવતી એક ફેક્ટરી પર પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં મોટો ખુલાસો થયો છે। આરોપીઓએ ડિટર્જન્ટ પાવડર, યુરિયા અને અન્ય હાનિકારક રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ તૈયાર કરીને બજારમાં વેચાણ કરતા હતા। આ ઘટનાએ આખા જિલ્લામાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને લોકોમાં દૂધની શુદ્ધતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે। દાહોદ એલસીબી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે મળીને સત્યા ડેરી પ્રોડક્ટ ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન મોટી માત્રામાં ડિટર્જન્ટ પાવડર, યુરિયા, ખાંડની ચાસણી, પાણી, તેલ અને અન્ય રસાયણો મળી આવ્યા હતા, જેનો ઉપયોગ દૂધ જેવો દેખાતો પ્રવાહી બનાવવા માટે કરવામાં આવતો હતો। આ નકલી દૂધને બજારમાં અને આસપાસના વિસ્તારોમાં વેચાણ કરવામાં આવતું હતું।